અમરેલી જિલ્લાના વાતાવરણમાં એકાએક નોંધપાત્ર પલટો આવતા કાળઝાળ ઉનાળાની આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલા તાલુકાના અનેક ગ્રામ્ય પંથકોમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે આકરા તાપ અને ભારે ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી, પરંતુ સ્થાનિક ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલા તાલુકાના જાબાળ, બાઢડા અને મોટા ઝીંઝુડા જેવા ગામોમાં અચાનક જ કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આસપાસના ધજડી, સાકરપરા અને અભરામપરા સહિતના ગામોમાં પણ વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર પંથકમાં અસહ્ય તાપમાન અને અકળાવનારો ઉકળાટ વર્તાઈ રહ્યો હતો. તેવા સમયે જ પ્રકૃતિએ મિજાજ બદલતા ભર ઉનાળે ચોમાસા જેવું દ્રશ્ય સર્જાયું હતું. વાતાવરણના આ અણધાર્યા પલટા અને કમોસમી વરસાદના પરિણામે સ્થાનિક ખેડૂત આલમમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને હાલમાં આંબાના બગીચાઓમાં કેરીનો ફાલ તૈયાર થઈ રહ્યો છે, ત્યારે આ માવઠાના કારણે આંબાના પાકને વ્યાપક નુકસાન પહોંચવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. પ્રતિકૂળ હવામાન અને કમોસમી વરસાદથી બાગાયતી પાકો પર માઠી અસર થવાની સંભાવનાને પગલે ધરતીપુત્રો આર્થિક નુકસાનીના ભય હેઠળ મુકાયા છે.